નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં લાલ ટાવર પાસે આવેલા 700 વર્ષ જૂના કાલિકા માતાજીના મંદિરની બાજુમાં લઘુમતી કોમની સોસાયટી અને મદ્રેસા બનાવવાના પ્રયાસનો સ્થાનિકો અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ મંદિર રાજપીપળાના રાજવી પરિવારે બનાવ્યું હતું અને તે તેમના કુળદેવી તરીકે જાણીતું છે। તો દર વર્ષે ચૈત્ર માસમાં અહીં 9 દિવસનો મેળો યોજાય છે, જેમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। ત્યારે વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ વિસ્તારમાં પહેલેથી જ મદીના સોસાયટી અને આરજુ સોસાયટી આવેલી છે। મંદિરની નજીક વધુ એક સોસાયટી બનાવવાથી ધાર્મિક કાર્યક્રમોમાં અડચણો ઊભી થઈ શકે છે। અશાંત ધારો લાગુ હોવા છતાં આ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। તો સ્થાનિકો અને હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું। તેમણે મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને પણ ફરિયાદ કરી છે। ત્યારે કલેક્ટર એસ.કે. મોદી દ્વારા સ્થાનિકોને આશ્વાસન આપીને પરિસ્થિતિ શાંત કરવામાં આવી હતી। તો હિન્દુ સંગઠનો દ્વારા સરકાર કાયદેસરની કાર્યવાહી કરીને આ નિર્માણ કાર્ય તાત્કાલિક બંધ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।